ત્યારે હાલ રાજ્યમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। આજે ફરીથી ગુજરાત હાઈકોર્ટ સહિત 6 જેટલી કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ધમકીભર્યો ઈમેલ મળતાની સાથે પોલીસ તંત્ર, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ તૈનાત કરવામાં આવી। તપાસ કરવામાં આવી। તપાસ બાદ અંતે કશું જ નથી મળ્યું। ત્યારે લોકોએ રાહતનો શ્વાસ તો લીધો છે, પરંતુ આવી ઘટનાઓથી ક્યારે રાહતનો શ્વાસ મળશે કે સતત 3 દિવસ થાય એક બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા સમાચાર હેડલાઇન પર જોવા મળે। પોલીસ તપાસ કરીને અંતે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રકારનું શંકાસ્પદ વસ્તુ મળી નથી, માત્ર કોઈએ આ પ્રકારનું કૃત્ય પોતાના અંગત આનંદ અથવા તો લોકોને અફરાતફરીમાં મૂકવા માટે કર્યો છે। ત્યારે સવાલ એ થાય કે સરકાર અદ્યતન ટેકનોલોજીની વાતો કરે છે, પરંતુ અત્યારે આ ટેકનોલોજી કેમ કામે નથી લાગતી? અને જો ટેકનોલોજી કામે લાગે છે તો આ ધમકીઓ કેમ નથી અટકતી? આ સવાલ છે। સાથે સાથે અફરાતફરીનો માહોલ કે દિલ્હી ખાતે જો એ બ્લાસ્ટની ઘટના બની, કદાચ આ ધમકીઓમાં એ પ્રકારનો બ્લાસ્ટ પણ થઈ શકે। અત્યારે તો લોકો આ ધમકીઓને ખૂબ ગંભીરતાથી નથી લેતા, કારણ કે વારંવારની આ ઘટનાઓ લોકોને ક્યાંક ને ક્યાંક એ ભરોસો અપાવી દે છે કે માત્ર આનંદ માટે છે। પરંતુ જો આવી જ ઘટનાઓ સતત બરકરાર રહે, આગામી સમયમાં પણ આવે, તો કદાચ એ દુર્ઘટનામાં પણ ફેરવાઈ શકે છે। ત્યારે આ જ મુદ્દા પર આજે કરવો છે સીધો સંવાદ। દર્શક મિત્રો, સવાલ તો એ પણ થાય કે ગુજરાતમાં આમ તો ટેકનોલોજી છે, સરકારના પણ દાવા છે, અધિકારીઓના પણ દાવા છે, ને સતત મળતી ધમકીઓ આ દાવાને કદાચ પોકળ સાબિત કરે છે। ગુજરાતની જનતાનો પણ અહીં સવાલ એવો છે કે જો તમે આટલી બધી ટેકનોલોજીની વાતો કરો છો, ત્યાં ધમકી આપનારને પકડીને એવી સજા કેમ નથી આપતા કે આગળથી કોઈ આવી હિંમત ના કરે? આજે આ મુદ્દા પર ચર્ચા કરવી છે ને મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે નિલેશભાઈ સોલંકી, ભાજપના પ્રવક્તા છે, મુકેશભાઈ વિશ્વકર્મા, કોંગ્રેસના પ્રવક્તા છે, અને સાયબર લોયર એક્સપર્ટ તરીકે ડોક્ટર સ્નેહલભાઈ વકીલના જોડાયા છે। આપ સૌ મહાનુભાવનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત નિલેશભાઈ આપનાથી। ખાસ તો સિલસિલો યથાવત જોવા મળ્યો, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આજે પણ મળી। રાજકોટ, સુરત, સાથે સાથે આણંદ, અમદાવાદ અને ભરૂચ, આ તમામ જગ્યાની લોઅર કોર્ટને ધમકી મળી, તપાસ કરવામાં આવી, કશું મળ્યું નથી। સીધો સવાલ ગુજરાતની જનતાનો છે, ક્યારે ધમકીનો સિલસિલો અટકશે? રોનકભાઈ નમસ્કાર, મંતવ્યના પ્રેક્ષક મિત્રોને ખૂબ જ સારો વિષય લઈને આવ્યા છે કે ભાઈ ધમકી, બોમ્બ, અફવાઓ, થ્રેટ્સ, હોક્સ કે જે અફવાઓને વધારે પ્રાધાન્ય આપે છે। તો 2025માં આપણે જોયું કે જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો, એ બ્લાસ્ટ ખરેખર ક્યાંક કોઈ જગ્યાએ ચૂક રહી ગઈ કે ક્યાંક કોઈ જગ્યાએ તપાસમાં એ રહી ગયું, પણ છતાંય સમગ્ર ભારતમાં, ગુજરાતમાં હમણાં થોડા સમય પહેલાં સ્કૂલોની અંદર થ્રેટ્સ મળ્યા, એમાં પણ એ અફવા નીકળી, પણ છતાંય એક પણ જે થ્રેટ્સ મળે છે કે જે પણ બોમ્બની અફવાઓ, જે પણ બોમ્બની મેલ મળે છે કે કોઈ પણ જગ્યાએ આવી અફવાઓ મળે છે, પણ ગૃહ વિભાગ, ગુજરાતની પોલીસ એક પણ કોઈ પણ ઘટનાને કે કોઈ પણ જાતના કોઈ મેલને એકદમ સામાન્ય નથી લેતા। રોનકભાઈ, બહુ જ સમજવા જેવું છે કે નાનામાં નાની પણ કોઈ ધમકી મળે છે, એ ધમકી સાચી પણ બની શકે છે, કારણ કે આપણે એક ધમકી, ભલે આપણે બોમ્બ સ્ક્વોડ પહોંચી જાય છે, એ સમગ્ર સ્કૂલો હોય, હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય કે જેટલા સેશન્સ કોર્ટને જે મળી હતી ધમકી, અને વારંવાર આ રીતની મળે છે। એક કેસ આપણે હું યાદ કરાવું કે જૂનમાં 2025નો કેસ છે કે જેમાં એક મહિલાએ વારંવાર એમને એ થ્રેટ આપી હતી, બોમ્બની અફવાઓ ફેલાઈ હતી, પછી તપાસમાં ખુલ્યું કે એમના જે કોઈ એમનો એકતરફી પ્રેમનો કિસ્સો હતો ને એને એ બદનામ કરવા માટે પોલીસ તપાસમાં એ પુરવાર પણ થયું। એટલે ઘણી જગ્યાએ એવું પણ હોય છે, ઘણી જગ્યાએ ફાયરની ઘટનાઓમાં ઘણા લોકો એને મજાક કરતા હોય, ફોન કરતા હોય એને પહોંચી જાય છે, કારણ કે ફાયર વિભાગ હોય, 108 હોય, એ તો બિચારા એમની જવાબદારી પૂરી નિભાવતા હોય, પણ ઘણા એવા માનસિક લેવલના વ્યક્તિઓ હોય કે એમને આવી ઘટનાઓ કરવાની થોડી એમને સંતુષ્ટિ મળતી હોય, પણ પોલીસ એની એક કડક એક્શન લે છે, એની પાછળ પણ એના જે કલમો લગાવવાની હોય લગાવે છે। આપણે કડક એક્શનની વાત કરી તો હું સવાલ આપને પણ પૂછીશ કે અત્યાર સુધીમાં ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં અનેક ધમકીઓ આવી મળી છે, કેટલા આરોપીઓને પકડી પાડ્યા અને કેટલાને પ્રજા સમક્ષ રાખ્યા?
આ બધી જે થ્રેટ હોય છે રોનકભાઈ, એ ઘણી કદાચ કોઈ સિરિયસ હોય કે કોઈ જગ્યાએ કોઈ મેલ બહારથી આવ્યો હોય, ભારત બહારથી પણ આવ્યો હોય, તો એ તપાસ એ ડિસ્ક્લોઝ નથી કરી શકાતી. એ ગૃહ વિભાગની અંદરોની તપાસ થતી હોય. ઘણી જગ્યાએ મેં આપને કિસ્સો કહ્યો કે એ પેપર મીડિયામાં આવેલો છે કે ભાઈ એક તરફી મહિલા એક પ્રેમમાં હતી, આવેલો હતો. જી, એટલે ઘણી ઘટનાઓ એવું છે. મહારાષ્ટ્રમાં પણ બોમ્બની ઘટનાઓ મળેલી છે, અફવાઓ મળી છે. બિહારમાં, બેંગ્લોરમાં, ઘણા તમે સર્ચ કરશો તો સમગ્ર ભારતમાં ઘણી જગ્યાએ થ્રેટ મળેલા છે. એટલે આની પાછળ કોઈ જગ્યાએ કોઈ મજાક કરે છે, કદાચ કોઈ સાંભળતું હોય અને આપણામાંથી કોઈ મજાક કરી જ હોય તો ખબર પડશે કે શું સજા થશે, શું કલમો લાગશે. એટલે આવી ધમકીઓ ભગવાન ના કરે કોઈ સાચી પડે નહીં, આપણે એવું માનીએ. કારણ કે આપણી પોલીસ આજે પણ એક નાનામાં નાની પણ ધમકી મળે છે, મેલ મળે છે કે કદાચ કોઈ કોલ પણ આવે છે ને તો રાત દિવસ ભેગું કરી દે છે. બાળકો, આપણને ખ્યાલ છે કે સ્કૂલના બાળકો 10 થી 15 સ્કૂલના બાળકો, એ સમય એવો હતો કે પીક અવર્સ હતો, તો વાલીઓ ગયા, બાળકો લઈને એ થયું નહીં. સારી વસ્તુ છે, પણ ગુજરાત પોલીસ એક પણ સામાન્ય ઘટનાને એકદમ કહેવાય કે ગંભીરતાથી લઈ રહી છે. અને આવા કેસમાં આપની પાસે આવીશું. જી, ખાસ આપે ગંભીરતાની વાત કરી તો ગંભીરતા તો કેટલી છે દેખાય છે, કારણ કે આ પહેલા શાળાઓને, અમદાવાદની અનેક શાળાઓને ધમકી મળી, હજુ સુધી આરોપીનો ચહેરો સામે નથી આવ્યો. કદાચ એ સરકાર બતાવી દે તો લોકોને વિશ્વાસ આવે. મુકેશભાઈ, હું આપની પાસે આવીશ. જે રીતે વાત થાય છે કે કડક એક્શન લેવામાં આવે છે, અત્યારે તો એક નવું મોડલ ચર્ચામાં આવ્યું છે કે બુલેટ મોડલ. જે રીતે યોગી બાબાનું બુલડોઝર મોડલ છે, રીતે ગુજરાતમાં બુલેટ મોડલ. આપને શું લાગે છે કે આ ધમકી ભર્યા એક ઈમેલ મોકલનાર આરોપીને અત્યાર સુધી ગુજરાત સરકાર પકડી શકી છે ખરા? સૌથી પહેલા તો એવું કહેવા માંગુ છું કે આ 145 કરોડના દેશમાં માનવ જીવનની કોઈ વેલ્યુ નથી. એ સૌથી મોટો આપણી માનસિકતા બગાડનારો પ્રશ્ન છે. તમે જુઓ, યુવાધન જે આપણું બહાર જતું રહે છે ને બીજા દેશોમાં, એનું મુખ્ય કારણ આ છે કે એ કોઈ સેફટી નથી. તમે સવારે ઉઠો, રાત્રે સૂઈ જાઓ ત્યાં સુધી ટેક્સ ભરો છો, સામે વળતર શું? આ સવાલ એમને સતાવે. હવે બીજી વાત તમે જે કરી કે આ બોમ્બ ધડાકાની જે અફવા કહીએ, ઈમેલ કહીએ, જે કંઈ થયું તે, અને એમણે એમ કહ્યું કે અમારી સરકાર પહોંચી જાય છે, અમારી પોલીસ પહોંચી જાય છે, બોમ્બ સ્ક્વોડ પહોંચી જાય છે. તો રોનકભાઈ, તમારે મારે પહોંચવાનું હોય? આ બધું કોને પહોંચવાનું હોય? જે તે સરકાર હોય, એનું વિભાગ હોય, એની એક કામગીરીનો ભાગ છે. આ બોલી અને આપણે પ્રજાને શરમાવવું પડે ને એવી વાત કરીએ છીએ, તો શું નહોતું કરવાનું? મારું એવું કહેવું છે કે આ જે તમે કામ કર્યું છે અફવા મળ્યા પછી, ઇટ ઇઝ પાર્ટ ઓફ ઇટ, કે તમારે આ વસ્તુને કરવાની જ હતી અને એ તમારે કહેવાની નથી. જો તમે કરી છે તો પ્રજાની સમક્ષ છે. આજે સોશિયલ મીડિયા હોય કે મીડિયા હોય, એ વસ્તુ જાણે જ છે લોકો કોણ શું કરે છે. બીજી વાત એમણે એવી કરી કે હમણાં સ્કૂલોમાં ને એમાં જે બોમ્બ ધડાકાની અફવા મળી હતી, બરાબર છે, તો સ્કૂલોની અંદર અફવા મળી હતી અને આ જે ગુજરાત સરકારની જે મહેરબાની છે ને, એના કારણે જે સ્કૂલો અને સ્કૂલોના બાળકો, સંચાલકો તો નહીં, બાળકો જે ભોગવી રહ્યા છે શું છે, કે એના પછી આપણે જોઈએ છે કે બનાવો બન્યા પછી જે ડ્રાઈવ થાય, એ ડ્રાઈવની અંદર કેટલાય તજજ્ઞોએ અને વિરોધ પક્ષે આ વાત કરી હતી કે તમે ધારો કે 2000 બાળકોની સ્કૂલ છે, જો આવી કોઈ અફવા મળે છે તો 2000 બાળકોને તાત્કાલિક એમના વાલીઓને ત્યાં ફોન કરીને બોલાવી લેવા, તમે લઈ જાઓ, તો મારી દ્રષ્ટિએ કદાચ યોગ્ય નથી. પણ એની વ્યવસ્થાના ભાગરૂપે તજજ્ઞોએ કીધેલું કે દરેક સ્કૂલમાં રમતનું મેદાન ફરજિયાત હોય છે, અને રમતનું મેદાનમાં જો એ બાળકોને તાત્કાલિક શિસ્તબદ્ધ રીતે 5 મિનિટમાં એ મેદાનમાં મોકલી દેવામાં આવે તો મને એમ થાય કે કદાચ કોઈ ઘટના ઘટે તો જાનહાનિ બાળકની ન થાય. પણ એ એક પણ સ્કૂલમાં આજ સુધી કરવામાં ન આવ્યું. એના કેટલાય દાખલા ગુજરાત અને દેશમાં છે, પણ તોય સરકાર એમને, સરકારના પ્રવક્તા એવું કે અમે કામ કરીએ છીએ. તો તમે આ પ્રકારનું કામ ફરીથી કાલે સ્કૂલ કોલેજમાં થઈ તો તમે ફરી ડ્રાઈવ ચલાવશો? તમે કોઈ ડીઓ કચેરીએ ત્યાં જઈને તપાસ કરી કે રમતનું મેદાન નથી, એ નહીં ચાલે તમારી સ્કૂલનું, આવું ક્યાંય કીધું નથી કહેતા. હવે આજે હાઈકોર્ટની અને જુદા જુદા મોટી યોજનાઓની હવે ત્યાં આવે છે કે બોમ્બ મૂક્યો છે, ધારો કે એરપોર્ટ સમજી લઈએ, રેલવે સમજી લઈએ, કોર્ટ સમજી લઈએ, તો આ જે ધમકી મળે છે તો એના પ્રિકોશન લેવા એ વહીવટી સરકારનો ભાગ છે, બરાબર.
પણ એની અંદર પ્રોબ્લેમ શું છે કે આને નહીં પહોંચી વળતા નુકસાન શું થાય છે કે ધારો કે કોઈએ ટીખળ કર્યું કે હાઈકોર્ટમાં મારી મુદત છે ને મારે ચાલવા નથી દેવી આજે, અને હાઈકોર્ટમાં 2 મહિના પછી મુદત પડશે, તો આવું ટીખળ કરે એટલે એના તો 2 મહિના નીકળી ગયા, અને એની સાથે સાથે કેટલાય કેસો પેન્ડિંગ થઈ જાય. એરપોર્ટનું હોય કેટલી ફ્લાઇટો કેન્સલ થઈ જાય, પગલાં તો લેવા જ પડે. તો આ જે છે એ વસ્તુને ડામે કોણ? તો આપણી કેન્દ્ર સરકારનો ગૃહ વિભાગ હોય કે આપણી ગુજરાત સરકારની જે વહીવટી વિભાગ હોય કે મુખ્યમંત્રીનું કે ગૃહમંત્રીનું ફંક્શન હોય, એ લોકોને જ કરવાનું હોય. પણ એ લોકો પહોંચી નથી વળતા. તમે સમજો, અમે કામ કરીએ છીએ એટલે ભાઈ કામ કરવાનું જ હોય, એમાં તમારે કહેવાની જરૂર નથી. પણ જે ઢબથી, જે સિસ્ટમથી, જે સિદ્ધાંતથી, જે પ્રમાણિકતાથી કામ કરવું જોઈએ એ થતું નથી. તમે એક બાજુ આપણે વિશ્વગુરુની વાત કરીએ છીએ, વિશ્વની સાથે હરણફાળની વાત કરીએ છીએ, તો વિશ્વમાં ગયા છે ખરા કોઈ? હું તો ગયો છું, મને ખબર છે કે ત્યાં કઈ રીતે કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય છે. એટલે એ વિદેશની અંદર લોકોને એક સિક્યોરિટી લાગે છે કે અહીંયા આગળ આપણે જે ટેક્સ ભરીએ છીએ એનું વળતર છે, એમાં આપણા દેશ ઉપરથી યુવાનોને વિશ્વાસ ઉઠતો જાય છે. જી બિલકુલ. હવે ડિબેટમાં આગળ વધીએ પહેલા સામાન્ય જનતાના પણ આ મુદ્દે શું મંતવ્યો છે, તેમના શું રિએક્શનો છે એ પણ જાણી લઈએ. હું આ વાતને નકારું છું, અને એવી ધમકીઓથી હું કોઈ અમે કાં તો કોઈ પણ માણસો ડરતા નથી, બરાબર? વી આર ઇન્ડિયન્સ, બરાબર? અને વાત એવી છે કે અમારી સિસ્ટમ ઉપર અમને બહુ મજબૂત ભરોસો છે, બરાબર? અમારી પોલીસ ફોર્સ હોય કે આર્મી ફોર્સ હોય કે અમારી ગવર્મેન્ટ હોય, ઠીક છે, કે એમનું સિસ્ટમ છે, બરાબર? એમનો કમ્પ્લીટ ટ્રસ્ટ છે. અને ઓલ ધો કે આવી ધમકીઓ મળવા હોવાથી આપણે ચોક્કસપણે એક પ્રિકોશન્સ, બરાબર, એક સ્ટ્રેટેજિક સ્ટેપ્સ જે લેવાનો હોય. એટલે પબ્લિકને હેરાન કરવા અને પોલીસને હેરાન કરવા માટે જ આ કાવતરું આ લોકો ઘડતા લાગે છે ને આવી અફવાઓ ફેલાવતા લાગે છે. લાગે છે કે આનો કોઈ તોડ નથી, કારણ કે હમણાંથી લગભગ 8 થી 10 થ્રેડ આવ્યા. હા, ચોક્કસ. એટલે ઘણી બધી પબ્લિક પ્લેસમાં જ આ લોકો વધારે આ રીતે હેરાન પરેશાન કરવા માટે જ આ લોકો મૂકે છે એવું. એટલે એવી અફવા ફેલાવે છે કે ભાઈ બોમ્બ મૂક્યો છે એમાં, આવી રીતે ખોટા ખોટા કોઈના દ્વારા ઈમેલ આવે છે. ચોક્કસ આવું કહી શકાય, કારણ કે 26મી જાન્યુઆરી નજીક આવે છે, આપણે રોજ છાપામાં વાંચીએ છીએ. પણ આ વસ્તુ ક્યાંક ને ક્યાંક પ્રજાને હેરાન કરનારી પણ છે. આજે ધારો કે કોર્ટ હોય તો આ બિલ્ડિંગમાં 3 કોર્ટ છે કાર્યરત, ઘણા સેન્સિટિવ કેસીસ પણ આજે ચાલે છે. આજે આવી એક થ્રેટ સવારે આવી અને એના કારણે આજે આખો દિવસ લગભગ અત્યારે બોમ્બ સ્કોડવાળા ગયા, કશું મળ્યું નથી. પણ સવારની થ્રેટ હતી એટલે કોર્ટ કામગીરી સદંતર બંધ છે એવું કદાચ કહેવાય. જે સાક્ષીઓને એ લોકો આવ્યા હતા એટલા પૂરતી થઈ, બાકી અત્યારે તો કામ બંધ થઈ ગયું છે. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસને દોડતું કરવાનું પણ આ એક જાતનો પ્રયત્ન હોય એવું લાગી રહ્યું છે. દહેશત ફેલાવવાનો પ્રયત્ન તો આતંકવાદીઓ કરવાના છે, પણ એની સામે મારું કહેવું એવું છે કે આટલી બધી રૂમર આવે છે તો આ લોકો એક કાયમ માટે પ્રિકોશન્સ લેવા માટેની એરેન્જમેન્ટ કેમ નથી ગોઠવતા? આ તો બહુ જવાબદારીવાળી કોડ છે. તો કોઈ એ લોકો રાહ જુએ છે કે ભાઈ કોઈ ઇન્સિડન્ટ ખરેખર આપણે દિલ્હી બ્લાસ્ટ જેવો કે ઓપરેશન સિંદૂરની પહેલાં જે કાશ્મીરમાં પહેલગામમાં બન્યું એવો કોઈ ઇન્સિડન્ટ બન્યા પછી અમે લોકો પ્રિકોશન્સ લઈએ. ગુજરાત સરકારના તમામ જે વિભાગો છે, પોલીસ તંત્ર છે, ફાયર છે, સ્કોડ ટીમ છે, બધા જ તપાસમાં લાગી ગયા છે. બીજી વસ્તુ કે આ સાયબર મેલ જે આવે છે તે ભારતથી નથી આવતા, એ ભારતની બીજી દેશોથી આના જીપીએસ લોકેશન મળે છે. પણ ભારતની જે સરકાર છે એની આ એસઆઈટીની રચના કરી અને ટીમની રચના કરીને આવા જે સાયબર માફિયાઓ છે એમને પકડી અને કડકમાં કડક આની ઉપર કાર્યવાહી થાય. સુરત જ નહીં પરંતુ દરેક જગ્યાએ કોઈ વાર પોલીસ સ્ટેશનને ઉડાવવાની ધમકી હોય, યા તો કોઈ જાહેર કાર્યક્રમ થવાના હોય ત્યારે એ લોકો રાત્રે અડધી રાત્રે મેલ કરતા હોય, કોઈ કોર્ટ પરિસરને ને કોઈ બી જાહેર જે બાગ બગીચાઓ છે ને એવા બધામાં અવારનવાર ધમકીઓ મળતી રહે છે. તો આ પેનિક કરવાનું એક કાવતરું છે. આ 5મી ધમકી છે. તો આપણે એમ કહી શકીએ કે અત્યાર સુધી જે આગળના 4 ઈમેલ આવેલા હતા તો આપણું સાયબર સેલ જે છે તે હજુ સુધી એને ટ્રેસ કેમ નથી કરી શક્યું?
અને આ પ્રકારની જે ધમકીઓ આપીને જે પેનિક બનાવવાની કોશિશ કરવામાં આવે છે, લોકોને અંદર એક દહેશત ફેલાવવાની કોશિશ કરવામાં આવે છે, એની પાછળ એ લોકોના શું ઈરાદા છે એ જાણવા માટે હજુ સુધી 4 ધમકી પછી 5મી ધમકી આવી, પણ આપણું સાયબર સેલ હજુ સુધી એ બાબતમાં કંઈ ઠોસ પગલાં લઈ નથી શક્યું. એટલે સામાન્ય પ્રજા તરીકે આપણે એમ કહી શકીએ કે જો આવા ઊંચા દરજ્જાની જગ્યા પર જો ધમકીઓ મળતી હોય તો સામાન્ય પ્રજાની અંદર એની બીક બેસે એ બહુ સ્વાભાવિક વસ્તુ છે. જ્યારે આપણી સાથે સ્નેહલભાઈ વકીલના પણ છે કે જેઓ સાયબર લોયર એક્સપર્ટ છે. સ્નેહલભાઈ, ખાસ તો આ મુદ્દાને આપ વધુ સમજતા હશો કે કાયદો પણ છે અને જે રીતે અહીં નિલેશભાઈ વાત કરી કે કાર્યવાહી તો કરીએ છીએ, આપ શું માનો છો કે ખરેખરમાં કાર્યવાહી થાય છે? પહેલા તો સૌ પ્રથમ તો હું તમને બધાને થેન્કફુલ છું કે ગિવિંગ ધીસ પ્લેટફોર્મ જન જાગૃતિ માટે. વેલ, હવે અગર આપણે અત્યારે વાત કરીએ તો બોમ્બ થ્રેટ જે છે એ હવે ખાલી પ્રેન્ક નથી, ઇટ ઇઝ અ ટેરર લિંક ઇન્ટિમિડેશન. અને અત્યારે આપણે એમ કહી શકીએ છીએ કે આવા ઘણા બનાવો બની ચૂક્યા છે અને ઇટ ઇઝ વેરી કાઇન્ડ કે ભાઈ આપણી જે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ છે તે તત્પર છે, બટ ધેર આર સમ ઓફ ધ ચેલેન્જીસ કે જે જનરલી લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝને ફેસ કરવી પડતી હોય છે. તેમાં આપણે એમ કહી શકીએ છીએ કે અગર આપણે ટેકનિકલ ઇસ્યુઝની વાત કરીએ તો ટેકનિકલ ઇસ્યુઝમાં અત્યારે જ્યારે બી તમે ઈમેલની વાત કરો તો ઈમેલ એવિડન્સ એક્ઝિસ્ટ, બટ એની જે આઈડેન્ટિટી છે તે કદાચ ઇટ ઇઝ ફાર બિહાઇન્ડ ધ ટેકનોલોજી, જ્યુરિડિક્શન અને ટાઈમ. એટલે કે અગર આપણે ઈમેલની વાત કરીએ તો ઈમેલ અલગ અલગ રીતના ઈમેલના હેડર્સનું અગર તમે ઇન્વેસ્ટિગેશન કરો તો VPN યુઝ કરવામાં આવી શકે છે. નોટ ઓનલી ધીસ, ધેર ઇઝ અ બ્રાઉઝર જે ડાર્ક વેબ સાથે એસોસિએટેડ છે, એ હું આ મંચ પર કહેવા નહીં માંગીશ ટુ પ્રિવેન્ટ ધ મિસયુઝ ઓફ ધેટ બ્રાઉઝર, બટ એવા બ્રાઉઝર યુઝ કરી શકાય છે કે જેમાં આઈડેન્ટિટી તમારી જે છે તે મેચ થઈ જાય છે. નોટ ઓનલી ધીસ, બટ ક્રિમિનલ ઘણી ફેરી પબ્લિક વાઈફાઈ યુઝ કરતા હોય છે કે જેનાથી તમને મિસલીડિંગ રિઝલ્ટ મળી શકે છે. આ ઉપરાંત જે ઈમેલ છે તે ઈમેલ શું હોઈ શકે છે, આ બધાની સાથે હું તમને એ પણ કહીશ કે હવે બર્નર સિમ્સ મળે છે કે જે તમે એક જ વાર યુઝ કરી શકો છો. તો આવા બધા ઇશ્યુઝ હોય. નોટ ઓનલી ધીસ, બટ AI જનરેટેડ અગર આપણે કન્ટેન્ટની વાત કરીએ તો એ બી બહુ હવે ઇઝીલી એક્સેસિબલ થઈ ગયું છે. આ તો થઈ ટેકનિકલ થિંગ્સ. આના સિવાય વી ઓલ્સો ફેસ જ્યુરિડિક્શનલ ચેલેન્જીસ. ફોર એક્ઝામ્પલ, ઘણા બધા કેસીસમાં જે સર્વર હોય છે તે ઇન્ડિયાની બહાર સિચ્યુએટેડ હોય છે. તો ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેલેન્જ જે આપણે જોઈએ છે. ધેર ઇઝ અ થિંગ વિચ બી MLAT, મ્યુચ્યુઅલ લીગલ અસિસ્ટન્ટ ટ્રીટી. તો આ બી ઘણી બધી ફેરી આમાં ડિલે થતા હોય છે જેના લીધે આપણે લોઝ મળી નથી શકતા. તો આ બધા ઇસ્યુ આપણે જોઈ રહ્યા છે કે જેના લીધે આપણે એવું માની શકીએ છીએ કે લો એન્ફોર્સમેન્ટ એજન્સી ડ્યુ ટુ ધ ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી અમુક ચેલેન્જીસ ફેસ કરી શકે છે. જી સર. જી બિલકુલ. નિલેશભાઈ, હું આપની પાસે આવીશ કે અત્યાર સુધી ડિજિટલ ઇન્ડિયાની વાતો ખૂબ થઈ અને એ વાત સારી છે કે ઇન્ડિયા ડિજિટલ થઈ જાય, પરંતુ જો આ જ રીતે ડિજિટલ થતું રહેશે, ડિજિટલ ધમકીઓ મળતી રહેશે, ક્યાં સુધી લોકો ભયમાં જીવવાના છે? આપ સત્તા પક્ષના છો એટલે હું આપને જ સવાલ પૂછીશ કે ક્યાં સુધી ગુજરાતની જનતાને આ ધમકીઓથી રાહત મળશે? કોઈ આશા ખરી? કેન્દ્ર સરકારે એક એડવાઇઝરી જાહેર કરી કે જેમાં બોમ્બમાં જે થ્રેટ મળ્યા હોય, જે રીતના હોક્સ મળ્યા હોય, તો એમાં સોશિયલ મીડિયા છે, જેટલા બી ઓનલાઈન જે સિસ્ટમો છે એને ટ્રેક કરવામાં આવે છે. ભલે તમને ધમકી ના મળી હોય પણ આજે પણ રેલવે સ્ટેશન છે, એરપોર્ટ છે, જે જ્યાં સૌથી વધારે પબ્લિકો છે, મેટ્રો છે, એમાં પણ સઘન સુરક્ષા કરવામાં આવે છે. હું આપને કહું કે 14 ડિસેમ્બરે સિડનીમાં બોન્ડી બીચ ઉપર તમને ખ્યાલ છે કે 2 આતંકવાદીઓ ઘૂસી ગયા હતા અને ત્યાં લોકોની હત્યાઓ કરી હતી. સમગ્ર વિશ્વ આ આતંકીઓથી પીડાઈ રહ્યું છે અને બધા જ દેશો હવે એકજૂટ થયા છે કે ભાઈ આતંકવાદ સામે લડવું. અને કોઈ પણ આ રીતના અફવાઓ મળે છે કે ધમકીઓ મળે છે પણ એને ગંભીરતાથી લેવાની જરૂર છે, કારણ કે હવે કોઈ પણ ધમકી કદાચ સાચી પડી જાય તો એટલા માટે પોલીસ એની જે સલામતી સુરક્ષા એ ચોકન્ના રાખે છે. IB પણ એવા સચોટ મળતા રહે છે. કોંગ્રેસના અમારા મિત્ર વડીલ એમને કહ્યું હતું કે ભાઈ દેશમાં હવે
કોઈની વેલ્યુ નથી. એમના સમયે પોતાના પ્રધાનમંત્રીને આપણે બચાવી નતા શક્યા. મારા પ્રધાનમંત્રી હતા સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજી, રાજીવ ગાંધીજી. તો પ્રધાનમંત્રીના જે સરકારો બચાવી નથી શકતી, આજે એ વ્યક્તિઓને જે આપણે જોયું હશે કે ઓપરેશન સિંદૂર એમના ત્યાં જઈને આતંકીઓના અડ્ડાને આપણે ઉડાડી દીધા હતા. એટલે આ આતંકીઓની સામે હવે સાયબર સેલ પણ ખૂબ સારું એવું આઈબી કામ કરી રહ્યું છે અને દુનિયાભરના મેલ આવે છે તો એને મેલને તપાસે છે ને એની તપાસ એજન્સીઓ ખૂબ બારીકીથી એ આગળ વધે છે અને કોઈ પણ જાતની કોઈ ધમકી મળે છે તો એને સામાન્ય લેવામાં આવતી નથી. ગંભીરતાથી એની તપાસ કરવામાં આવે છે. જી બિલકુલ. મુકેશભાઈ, હું આપની પાસે આવીશ. કોંગ્રેસ તો વારંવાર આક્ષેપે લગાવી ચૂકી છે કે ગુજરાતની દેશની જનતાનો ડેટા ચોરી કરે છે, જાસૂસી સરકાર કરે છે. આપને શું લાગે છે કે આ ઈમેલ મોકલનારાની જાસૂસી નહીં કરી શકતી હોય સરકાર? તો મારી વાત જ ત્યાં શરૂ થાય છે ને પૂરી ત્યાં થાય છે કે સરકારની ઈચ્છા શક્તિ અને જે રીતે હમણાં વાત કરતા હતા કે માણસની કિંમત નથી ને અમારા સ્વર્ગીય પ્રધાનમંત્રી બંને ગુમાવ્યા છે, અમે એને બચાય, સાહેબ એ ગયા એનું અમને ખૂબ દુઃખ છે, એની વાત પણ કરીએ ને તો અમારી આંખમાં આંસુ આવી જાય. એટલે એ વાત તો કરી જ ના શકાય, એને કમ્પેર પણ ન કરી શકાય. પણ આજે ડિજિટલ યુગની જ્યારે વાત કરતા હોઈએ ને ત્યારે એ ડિજિટલ યુગની અંદર આપણે માનવ જીવનને બચાવવામાં માત્ર નહીં પણ માનવ જીવન ભયભીત રહે આખા દેશનો, એ પરિસ્થિતિનું નિર્માણ તો આપણે ન જ કરી શકીએ. આજે ભયભીત રહે, તમે સમજો કે ભગવાન કર્યું સારું કર્યું કશું નથી થયું પણ અફવા મળી એટલે, પણ અફવા રોજે રોજ મળે તો શું અમારે ભયભીત થઈને જીવવાનું, પ્રજાએ ભયભીત થઈને જીવવાનું? એ તમારું કહેવું છે? એવું ન હોઈ શકે. આપણી પાસે દરેક વસ્તુનો તોડ હોવો જોઈએ, એનું નામ સરકાર. ડિજિટલ ઇન્ડિયાની વાત કરતા હોય અને જો સિનિયર સિટીઝનો રોજે રોજ લૂંટાતા હોય, ફ્રોડ થતા હોય, ડિજિટલ એરેસ્ટ થતા હોય તો એક બનાવ બને, 2 બને, 4 બને, 10 બને, પણ 11માં બનાવે તો એને જબ્બે કરવાની ટીમ તૈયાર થઈ ગઈ હોય અને તોય તમે વાત આવીને એવી કરો કે અમારી ટીમ બોમ્બ સ્ક્વોડ આવી ગઈ, અમારી ટીમ મેલ તપાસ કરી લીધો. અરે આ બધી વાત જે છે એ સરકારની છે, સરકારે કરવાની હોય, પણ ઠોસ માહિતી કે ઠોસ કામ ઉપર ક્યારે આવશે એ સૌથી મોટો ગુજરાતની પ્રજાને અને દેશની જનતાને સવાલ છે. પણ એકની એક વાત આપણે કર્યા કરીએ કે અમારી સરકાર કામ કરે છે. સાહેબ 30 વર્ષથી તમે ગુજરાતમાં છો, 11 વર્ષથી કેન્દ્રમાં છો અને છતાંય કામ કરે છે એવું જો કહેવા માટે સરકાર હોય તો મારું એવું કેવું છે કે જે દેશની જનતા, મને એક મિનિટ પ્લીઝ નરેશભાઈ વચ્ચે નથી બોલ્યો, પહેલા હું વચ્ચે નથી બોલ્યો, રોનકભાઈ ધીસ ઇઝ નોટ વાત જ નહીં થાય. મારું એવું પહેલાના પ્રધાનમંત્રી બુલેટ પ્રૂફ રાખતા હતા, આજે પ્રધાનમંત્રી ખુલ્લા મંચ ઉપર ભાષણો આપે છે, ખુલ્લા મંચ ઉપર લોકોની જન સામે આવે છે. ટીઆરપી બગાડી રહ્યા છો કે આ રીતે ઝઘડી એને પોતાના પ્રધાનમંત્રીને બચાવી શકતા હોય એ કોંગ્રેસ અમને સબક આપે છે, એ અમને સલાહ આપે છે. હું રોનકભાઈ વચ્ચે નથી બોલ્યો. નહીં, જ્યારે એમને અકળામણ થાય એવું નહીં, એટલા માટે પ્રધાનમંત્રી પહેલાના બુલેટ પ્રૂફમાં હતા, આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ખુલ્લા મંચ ઉપરથી લોકોને સંબોધિત કરે છે. જી બિલકુલ. આ બાજુનું ભારત છે. ભાઈ નિલેશભાઈ એક મિનિટ, નિલેશભાઈ એમને એક મિનિટમાં ટૂંકમાં વાત ભાઈ વારંવાર નિલેશભાઈ એમને વાત પૂરી કરવા દો તો આપણે અંત કરવાનો પડે ને. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ સૌથી વધારે ટાઈમ આ મુકેશભાઈ લીધો છે. પ્લીઝ નિલેશભાઈ, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સ્વર્ગીય ગૃહમંત્રી હરેનભાઈ પંડ્યાના સ્મશાનમાં સિક્યુરિટી સાથે ગયા હતા. ત્યાં એમને કોની બીક હતી? અરે આપણે પ્રધાનમંત્રીને નથી બચાવી શક્યા ભાઈ, બે પ્રધાનમંત્રી અમે ખોયા છે તમારા ભ્રષ્ટાચારના લીધે, તમારી સિક્યુરિટીના લીધે. એ મારા પણ પ્રધાનમંત્રી હતા, પોતાના પ્રધાનમંત્રી ના બચાવી શકતા હોય એ કોંગ્રેસને ડૂબી મરવું જોઈએ. જી બિલકુલ. નિષ્ફળ માણસોની વ્યથા આજે પ્રધાનમંત્રી લાલ કિલ્લાથી બોલે છે, જી બિલકુલ. આ પ્રજાની જી બિલકુલ. સમજનારા નહીં લોકો પોતાની જી બિલકુલ. મુકેશભાઈ, સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમની અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને મહત્વના મુદ્દા પર આપણે ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખાસ તો દર્શક મિત્રો, પક્ષ અને વિપક્ષની બંનેની વાત સાંભળી, પરંતુ હજુ સરકાર એ દાવા કરતી હોય કે અમે પકડી લઈશું તો એ દાવા હજુ સુધી ક્યાંય પણ એ પોકળ સાબિત થતા દેખાયા, કારણ કે હજુ સુધી કોઈ આરોપીને એ રીતે સામે રાખીને દેખાડવામાં નથી આવ્યો કે આની ધમકી આપી હતી ને પકડી લીધો. ત્યારે સરકાર જે દાવા કરે છે, કદાચ આશા છે કે આગામી સમયમાં આ પણ ઉદાહરણ પૂરું પાડશે. જે રીતે બુલેટ મિશન શરૂ કર્યું છે કે ગોળી મારવાની આરોપીઓને, તો કદાચ આ બોમ્બથી ઉડાવવાની ધમકી આપતા આરોપીઓને પણ કદાચ બુલેટથી એક ગોળી મારવામાં આવશે ને કદાચ આ ધમકીઓ બંધ થશે.
આ તમામ આશાઓ સાથે કાર્યક્રમને અહીં સમાપ્ત કરીએ છીએ. આશા છે કે આગામી સમયમાં આવી ધમકીઓ નહીં મળે. સરકાર આ મુદ્દા પર ખાસ ચોક્કસ વિચારશે અને આ મુદ્દા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.